શહેરના નીલાંબર સર્કલ પાસે કોન્ક્રીટ મિક્સર ટ્રકની અડફેટે આવી જતા એક યુવતીનું કરુણ મોત નીપજ્યું। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં મોટાભાગના લોકો ભારદારી વાહનોની અડફેટે મોતને ભેટ્યા છે। ત્યારે વધુ એક ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે। શહેરના નીલાંબર સર્કલ પાસે બાળકી સાથે એક મહિલા ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા, ત્યારે કોન્ક્રીટ મિક્સર ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા મહિલા કચડાઈ જતા ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ બનાવને પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં મહિલાને અડફેટે લઈને કચડી નાખતા દ્રશ્યો કેદ થયા છે। શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો છે। કોન્ક્રીટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે ટુ વ્હીલર સાથે મહિલાને અડફેટે લીધી હતી। આ મહિલા બાળકીને લઈને પસાર થતી હતી, ત્યારે આ ઘટના બની। આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હિમાની શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે, જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો। આ ગોઝારા અકસ્માતના સમાચાર મળતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા। આ બનાવના પગલે તાત્કાલિક સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી। અને નીલાંબર સર્કલ આગળ આ ટ્રક મને આગળ ઊભી રહી હતી, એની અંદર એક સિગ્નલ પર બેન ઊભા હતા। એ સિગ્નલ પર બેનને આ ટ્રકવાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં, ડાયરેક્ટ પીધેલી એટલી બધી પીધેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં। એને એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી માં હતી, નાની છોકરી હતી ફૂલ જેવી 3 વર્ષની, એ પણ મરી ગઈ છે। છોકરી જેવી જ છે, સોરી, એને દવાખાને મોકલવામાં આવી છે। જે બેન હતા એ એક્ટિવા ચલાવીને જઈ રહ્યા હતા, એ પણ મરી ગયા છે। તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરાવો, જેથી આપણી બેન દીકરીઓ હોય બહેનો બધા બચી શકે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।